દિયો વિદ્યા વધુ કવિ કવિ કો કંઠ ન દિયો અને કંઠ વધુ કોયલ તો કોયલ કો રૂપ ન દિયો અને રૂપ વધુ મોર તો મોર કો પાવ ન દિયો અને પાવ વધુ પદમણી તો પદમણી કો વરવો વર દિયો તો કવિ અલરાજ એમ હોતરે કે ઠાકોર મારો ઠોર ઠોર કા ભૂલી ગયો જગતના પટમાંથી જ્યાં નજર નાખો ત્યાં મિત્રો વડીલો કાંઈક ને કાંઈક ખામી પડી છે અને કાંઈક ને કાંઈક ખૂબી પડી છે પણ કાળા મથેલા માનવીની કઠણાઈ છે કે ખૂબીઓ જોતો નથી અને ખામીઓ જોવે છે હે ખામીઓ જોવામાં તમે અને હું આપણા જીવતરનું મહામૂલું આ જે કંઈ ભગવાનની ભેટ છે એ ભૂલી જાય છે અને આત્માને પરમાત્મા કીધો છે શું કામ કીધો છે શું કામ કીધો છે સાધુના સંન્યાસીઓના સંતોના સાનિધ્યમાં બોલવું બાળક તરીકે મારું ગજું નથી પણ તમારા ચરણોની રજ તરીકે હું આ પુષ્પો શબ્દ રૂપી ચડાવું છું ગિરનારી મહારાજના સાનિધ્યમાં આત્માને પરમાત્મા કીધો છે સાંભળજો મારી માવડી બેઠી છે વડીલો બેઠા છે આમાં કોઈ ટાબરી ટોળકી નથી બેઠી એટલે આ બે વાત આત્મમંથનની કરું છું આત્મમંથનની હે આત્માને પરમાત્મા કીધો છે શું કામ કે આત્મા શુદ્ધ છે આત્મા શુદ્ધ છે તમે ગમે એ કરો ગમે એટલા કોઈ દુનિયા જોતી હોય કે ન જોતી હોય પાપના કેળા પકડો પણ તમારી અંદર બેઠો ને એ આત્મા તમને ના પાડશે બાપુ ના પાડશે ના પાડશે સાહેબ આત્મા એમ કહે કે આ ન કરાય આ ન કરાય આ ન કરાય પણ બુદ્ધિ છે ને એવી ભમરાડી છે એ આત્માનું માનતી નથી અને તમને અવરા કેળા પકડાવે ને તેથી સમજી લેવું કે નક્કી પતન છે પણ અંદર જે માયલો બેઠો છે આત્મા જ પરમાત્મા મંદિરમાં ગોતવા જવાની જરૂર નથી એ આયરનો દીકરો બોલે એટલું જ નહીં પણ ભજનમાં કીધું છે દિલ દરિયામાં દિયોને ડૂબકી આત્મરૂપી મોતી લિયોને ગોતી તમે સિદ્ધ કરો છો છેટે છેટે ભજન કરો તો ભેટે તમે સિદ્ધ કરો છો છેટે છેટે આ સવારામ બાપા કહેતા હોય આ સવારામ બાપા કહેતા હોય અને એની વાતને મીરા કહેતી હોય કે આત્માને ઓળખા વિના લખ 84 નહીં રે મતે એમાં આત્માની વાત કરી છે અને એની વાતને કવિ પુરુષોત્તમ કહેતો હોય કે ઘટમાં હાલે ઘડિયાળ ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધી કા ફરો પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા એમાં ભીતરને જોવાની વાત કરી આત્માને જોવાની વાત કરી અને એની વાતને સાહેબ હિંગોળદાન નરેલા કહેતા હોય પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી આ જ વાત સાહેબ વિચાર તો કરો અને એની વાતને ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ પાતાભાઈ નરેલા કહેતા હોય લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલી જર્મની ચીન ફિરંગી જાપાની દેવગીરા અરબી અરુ દ્રાવિડ સિંધવી પારસી હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત નેક મરાઠી અરુ મકરાની તો પિંગળ સર્વરૂથા નિંગળ જો નર ભયો નર આત્મજ્ઞાની સાહેબ કેટલા દાખલા દેવા માંગો હે આત્મા સિવાય આત્મા સો પરમાત્મા અને જેને આત્માને ઓળખો ને એ પરમાત્માને ઓળખે છે આત્માને ઓળખવાની પેલી વાત છે અને ઈ આ સાધુ સંન્યાસીઓએ કર્યું છે સાહેબ સંતોએ કર્યું છે સંસાર છોડી અને જેને એમ કહેવાય કે સંસારીઓની ચિંતા કરીને એને સંત કહીએ દાસના દાસ થઈને રહીએ સાહેબ સાધુ કેને કહીએ હે વિચાર તો કરો
તેલ કળામાં તરતા કોઈ ભરી બજારે વેચાણા રોહિદાસના આટલા રૂપિયા તારામતીના આટલા રૂપિયા હરિશ્ચંદ્રના આટલા રૂપિયા ભરી બજારે સત્ય વેચાણું છે સાહેબ શું કામ શું કરવું જીવનનું જતન પણ અમારે ઉપવું છે આજે અધમતાની હારે અમારું મરણ જો સલામત રહે તો અમારે અમારું જીવન વેચવું છે ફરે છે ગરીબો નગર ન છૂટકે કરે છે અધમ કામ અંતે ન છૂટકે માનવ મરે જો જીવતો રહીને તો માનવને એનું કફન વેચવું છે દગાખોર દુનિયાના કોઈ દભી દલાલો માતાને નૂરે નહીં વેચવું છે અને સિયરને બચાવવા સિતમગરના જગમાં કોઈ ગોરીને એનું ગૌન વેચવું છે બાપુ વેચાઈ ગયું બધું તો કે ના જો બાકી છે આશરા અને ધર્મ ફક્ત બે છેલ્લા સપન વેચવું છે મનન વેચવું છે અને કીર્તાર મળે તો કોઈ એને કહેજો કે તારા ભગતને એનું ભજન વેચવું છે આ સમય છે સાહેબ અને આ સાધુ સંતો સંસારીઓની ચિંતા કરે છે એ જગતના કલ્યાણ અર્થે એમ કહેવાય કે હરિભજન કરે છે મારા બાપ એના ચરણોમાં માથડું નમાવી દેજો તમારી પેઢીઓ તરી જાય સાહેબ સાહિત્યના જ્યાં જ્યાં સુર એમ કહેવાય ઘોડા લાગતા છે ત્યાં હું સાહિત્યનું પીરહીઓ તરીકે આવી પણ ખાવા બેસી જાય ને તો નહીં હાલે પીરહીઓ ખાવા બેસી જાય તો અન્યાય થાય માટે અમારા વડીલ બેઠા હોય એની હાજરીમાં બોલવું એ તો હિમાલયની ગોદમાં ગુલ્ફી વેચા બરોબર છે મીઠા પાણીના સમુદ્રની સામે પાણીનું પરબ બાંધ્યા બરોબર છે ભેગુર વડલાની સામે સાહેબ એક નાનકડા છોડવાને વાવ્યા બરોબર છે અને રાજમહેલની સામે ઝૂંપડું કર્યા બરોબર છે એવા અમારા અનુભવમાં એમ કહેવાય કે પરિપૂર્ણ અમારો ભેગુર વડલો જુનાળાનું એમ કહેવાય કે અમારા નાના મોટા કલાકારનો હોવનો ટાઢો છાંયો એટલે ઈશાકભાઈ વડીલ મુરબ્બીને વિનંતી કરું છું કાર્યના ગડગડાટથી મિત્રો તમે વધારી લેજો પ્રોટોકોલનો ભંગ થયો છે હું જાણું છું સ્ટેજની મર્યાદાને હું જાણું છું સ્ટેજની આ માહિતમને હું સમજું છું પણ છતાં ઈશાકભાઈ જેવા વિશાળ હૃદયની પાસે માફી માંગી અને એમને રજૂ કરું છું ફરીવાર જોરદાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધારી લેજો